સુરત રેલવે વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। લગ્ન વીત્યા ગયા બાદ માંડવા બાંધવા જેવો ઘાટ સર્જાયો છે। મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે સ્ટેશન પર માંડવો બાંધ્યો। ઉધના રેલવે સ્ટેશન પર જ્યારે કલાકો સુધી મુસાફરો લાઇનમાં ઊભા રહેતા હતા ત્યારે કોઈ વ્યવસ્થા ન કરી અને દિવાળીના તહેવારને લઈને મુસાફરો લાંબી લાઇનમાં ઊભા રહ્યા હતા। લાખો મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે વિભાગે મંડપ બાંધ્યો। હવે પાછળથી મંડપ બાંધીને વ્યવસ્થા કોના માટે કરી તેનો સવાલ પણ થઈ રહ્યો છે। જ્યારે કલાકો સુધી મુસાફરો લાઇનમાં ઊભા રહેતા હતા ત્યારે રેલવે વિભાગને આ વિચાર કેમ ન આવ્યો? મુસાફરો વતને પહોંચી ગયા બાદ મંડપ અને ફોકસ લગાવવામાં આવ્યા છે। શહેરમાં રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે। લાખો મુસાફરો વતન પહોંચી ગયા ત્યારબાદ જે છે મંડપ બાંધવામાં આવી રહ્યો છે। દ્રશ્ય બતાવીશ ઉધના રેલવે સ્ટેશન ખાતેના છે। અહીં મંડપ બાંધવાની જે છે કામગીરી જે છે ચાલી રહી છે। જોઈ શકાય છે કે જે રીતના અહીં જે મંડપના જે વર્કરો છે એ મંડપ બાંધી રહ્યા છે અને આ આખા પરિસરમાં મંડપ જોવા મળી રહ્યો છે। પરંતુ થોડા દિવસ પહેલાં અહીં હજારો મુસાફરોની રોજે લાઈનો જોવા મળતી હતી। 3 કિલોમીટર સુધી મુસાફરો ભર તડકામાં જે છે અહીં ઊભા રહેતા હતા અને ભારે હાલાકી વેઠવી પડતી હતી। 1 કલાક કે 2 કલાક નહીં પરંતુ 18 થી 24 કલાક જે છે આ રીતના જે છે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હતી। હવે આખા પરિસરમાં મંડપ જ દેખાઈ રહ્યો છે પરંતુ ક્યાંક મુસાફરો નજરે પડતા નથી। હાલ જોઈ શકાય છે કે જ્યાં નજર પડશે ત્યાં મંડપ દેખાઈ રહ્યો છે અને હાલ પણ મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે। જોઈ શકાય છે અહીં રેલવે વિભાગની કેટલીક મોટું બુદ્ધિનું પ્રદર્શન જે છે આખું જે છે કહી શકાય છે। અહીં કર્મચારીઓ જે છે કામ કરી રહ્યા છે। આપણે તેમની જોડે પણ આપણે વાત કરીશું। કાકા क्या कर रहे हो आप यहाँ पे? मंडप बना रहा हूँ। मंडप बना रहे हो, क्या कहोगे? जो मंडप बना रहे हो कोई कार्यक्रम है, क्यों बांध रहे हो? कार्यक्रम होगा भाई, वो पब्लिक वाला। पब्लिक का क्या यानी? पब्लिक यहाँ पे रहेगी जब गाड़ी वाली आती है सबसे। मतलब जो गांव लोग जाते हैं धूप के बचने के लिए मंडप बांध रहे हो? हाँ, धूप के बचने के लिए मंडप बन रहा है। બિલકુલ દી જોઈ શકાય છે। આ બાજુ હું કેમેરામેનને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતના આખા મંડપ જ અહીં જોવા મળી રહ્યું છે એટલે તડકાથી બચવા માટે આ મંડપ જે છે તંત્ર દ્વારા બાંધવામાં આવી રહ્યો છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે દિવાળી અને છઠ પૂજાના પર્વે યુપી બિહાર લાખોની તાદાદમાં પોતાના વતન લોકો જતા હોય છે ત્યારે પૂર્વ આયોજન રેલવે વિભાગે શું કામ નહીં કર્યું? હાલ લાખો રૂપિયાના ખર્ચે આ મંડપ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે જ્યારે જરૂરત હતી ત્યારે રેલવે વિભાગને આ બુદ્ધિ કેમ નથી આવી? હાલ તમે જોઈ શકો છો આ એ જ પરિસર છે કે તમે થોડા દિવસ પહેલા હજારોની સંખ્યામાં રોજે અહીં મુસાફરોની લાઈનો જોવા મળતી હતી, નિરાશા જોવા મળતી હતી પરંતુ હાલ તો અહીં એક પણ મુસાફર જે છે નજરે નહીં પડી રહ્યો છે અને માત્ર આ મંડપ જોવા મળી રહ્યો છે અને 1.5 થી 2 કિલોમીટર સુધી આ લાઈનો જોવા મળતી હતી અને મસ્ત મોટો મંડપ હવે જ્યારે મુસાફરો પોતાના વતન પહોંચી ગયા ત્યારે અહીં મંડપ જે છે બાંધવામાં આવી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે રેલવે વિભાગની જે છે મોટી જે છે આ બેદરકારી કહેવો, ભૂલ કહેવો કે પછી બુદ્ધિનું પ્રદર્શન કહેવો। જ્યારે લોકો તડકામાં હેરાન થતા હતા, પાણી પીવાની મળતું હતું, જમવા નથી મળતું હતું, લાઇનમાં એક લાઇનથી બીજી લાઇનથી ત્રીજી લાઇન ત્યારે પ્લેટફોર્મ સુધી પહોંચતા હતા અને ત્યારે પણ રેલવેમાં એમને બોગીમાં સીટ પણ નહીં મળતી હતી પરંતુ એટલા હેરાન પરેશાન થઈને લોકો યુપી બિહાર પહોંચ્યા છે। હજુ પણ એમનો થકાવો નહીં ગયો હશે ને પરંતુ રેલવે વિભાગ જ્યારે લોકો પોતાના વતન પહોંચી જાય છે ત્યારે અહીં બુદ્ધિનું પ્રદર્શન કરીને લાખો રૂપિયાના ખર્ચે મંડપ બાંધી રહ્યું છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। यहाँ पे आए अभी 3-4 दिन पहले ऐसा खस्ता हालत था जो ये अभी टेंट लगाया जा रहा है ये कुछ प्रसाधन नहीं था और प्रशासन ने उस समय आदमी लोग को व्यवस्था नहीं किया। 99% लोग चले गए, 1% 2% या 10% तक लोग यहाँ पे हैं जिनके लिए अभी ये लगाया जा रहा है। तो इसका क्या मतलब रह गया जब इसमें कोई आदमी ही नहीं है जी। कि 90% बिहारी भाई बंधु हमारे चले गए हैं लेकिन अभी मंडप लगाया जा रहा है, उससे हमें क्या फ़ायदा? सबको पता है कि हर साल दिवाली मनाई जाती है तो उसका व्यवस्था पहले से होना चाहिए था ना सर। कितने भाई बंधु धूप में वैसे ही तप के चले गए, अभी लगाने से क्या फ़ायदा? अभी 10-20% बचे हुए हैं बिहारी।